અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટા પાયે શરૂ કરેલા અભિયાનથી યુએસએમાં રહેતા ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતના હજારો લોકોમાં ગભરાટનો માહોલ છે. યુએસએમાં ગમે ત્યારે આઈસીઈ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ રેડ પાડીને નોકરી કરતા લોકોના ઘરોમાં રહેતા લોકોના આઈડી ચેક કરવા લાગ્યા છે અને થોડું પણ શંકાસ્પદ લાગે તો એમની ધરપકડ કરીને આગળ એક્શન લે છે. ડિપોર્ટ કરવા સુધીની પ્રોસેસ પણ શરૂ કરવા લાગે છે. પણ આઈસીઈની રેડ સામે શું કરવું, એમને શું જવાબ આપવા, કઈ રીતે એમનો સામનો કરવો, કઈ રીતે ડિપોર્ટેશનથી બચવું, આ વિડીયોમાં એ દરેક વાત કરીશું કે જેમાં આઈસીઈ તમારા દરવાજે આવે તો તમારી જોડે કયા પાવર્સ છે અને કાયદાકીય રસ્તાઓ છે. અમેરિકન એજન્સીઝની રેડ સામે અવેરનેસનો આ વિડીયો છેક સુધી જોતા રહો અને અમેરિકા રહેતા તમારા દરેક ઓળખીતા જોડે શેર કરો. હવે અમેરિકામાં ત્યાંના નાગરિક તરીકે દરેકને બંધારણીય અધિકાર મળ્યા છે, જેમાં ટ્રમ્પની સરકાર હોય કે ગમે તે સરકાર હોય, પણ નાગરિકના હકો તો સમાન રીતે જ મળેલા હોય છે. પ્રમુખના બદલાવાથી અધિકારો બદલાઈ નથી જતા. અમેરિકામાં રહેતો વ્યક્તિ અમેરિકન નાગરિક હોય, ડોક્યુમેન્ટવાળા નાગરિક હોય કે ડોક્યુમેન્ટ વગરના રહેવાસી હોય, એનાથી કોઈ જ ફરક નથી પડતો. અમેરિકામાં સરકારી એજન્સી દ્વારા કરવામાં આવતી કોઈ પણ કાર્યવાહી યુએસએના કાયદા અને નિયમો અનુસાર જ થતી હોવી જોઈએ. હવે જેમાં 4 બાબતો ધ્યાનમાં રાખવાની સૂચના આપવામાં આવી છે, એમાં પહેલી બાબત છે કે અમેરિકામાં જો કોઈ આઈસીઈ એજન્ટ તમારો દરવાજો ખખડાવે તો તમારે દરવાજો ખોલવાની જરૂર નથી હોતી. કોર્ટનો ઓર્ડર તપાસીને પછી જ તમે અધિકારીને અંદર આવવાનું કહી શકો છો. સાઇન કરેલા જ્યુડિશિયલ વોરંટ વગર આઈસીઈ એજન્ટ ઘરમાં એન્ટર ના થઈ શકે. બીજી બાબત એ છે કે જો અમેરિકામાં તમને કોઈ ગાડીમાં રોકે છે તો ડ્રાઈવરે લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશનના પેપર્સ અને ઇન્સ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટ્સ જ બતાવવાના રહેતા હોય છે. એના સિવાય કોઈ જ પેપર્સ બતાવવાની જરૂર નથી હોતી અને તમે એ સિવાય કશું બતાવવા માટે બંધાયેલા પણ નથી. ત્રીજી બાબત કે જો તમે હોસ્પિટલમાં એડમિટ છો તો ઇમરજન્સી રૂમમાં તમારું ધ્યાન રાખવું પડે એ હોસ્પિટલની ફરજમાં આવે છે. જેમાં તમે ત્યાંના નાગરિક હોવ કે ના હોવ એનાથી કોઈ જ ફરક નથી પડતો. ચોથી બાબત કે જો તમને ઇમિગ્રેશન અધિકારીઓ પકડી લે છે તો તમે ક્યાં જન્મ્યા છો, તમારું ઇમિગ્રેશન સ્ટેટસ શું છે, એવા કોઈ પણ સવાલના જવાબ આપવાની ના પાડી શકો છો અને ચૂપ રહી શકો છો. તમારે તમારા એટર્નીને પૂછ્યા વિના કોઈ જ સાઇન કરવાની જરૂર નથી હોતી. આ સિવાય મોટા પાયે સ્કેમ અને ફ્રોડ પણ ચાલતા હોય છે, જેમાં કેટલાક લોકો તમારી પરિસ્થિતિનો ફાયદો પણ ઉઠાવતા હોય છે. તમને ઝડપથી ગ્રીન કાર્ડ અપાવી દેવાના અને તમારું ઇમિગ્રેશન સ્ટેટસ ફિક્સ કરી દેવાના બદલામાં પૈસા માંગતા હોય છે. પણ આ મુદ્દે કાયદાકીય સલાહ અને પ્રોસેસ માટે લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્નીઝની જ અથવા તો જાણીતી નોન પ્રોફિટ સંસ્થાઓની જ હેલ્પ લેવી. ઘણી એનજીઓસ ફ્રી લીગલ આસિસ્ટન્સ આપે છે, જેનાથી કોર્ટમાં રાહત અને ડિપોર્ટેશન સામે લડવા મદદ કરતી હોય છે. અમેરિકામાં રહેવા માટેના લીગલ રસ્તા કે જેમાં તમે અનડોક્યુમેન્ટેડ હો એનાથી કાયદેસર પણ થઈ શકો છો. એમાં છે અસાઇલમ, ડીએસએ, યુ વિઝા, ટી વિઝા, ફેમિલી સ્પોન્સરશિપ, મેરેજ બેઝ સ્પોન્સરશિપ, મેરેજ બેઝ ગ્રીન કાર્ડ, જોબ બેઝ સ્પોન્સરશિપ અને બીજા ઘણા રસ્તા છે, જેના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. એ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો. એમાં અમેરિકામાં લીગલ સ્ટેટસ મેળવવાના, ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરવા અંગે દરેક બાબતોને જરૂરી ડિટેલ સાથે જણાવવામાં આવી છે. જોકે લીગલ સ્ટેટસ મેળવવા માટે તમારે કોઈ પણ ખોટી રીત ના અપનાવવી જોઈએ. ઘણા લોકો ફેક મેરેજને ફેક સર્ટિફિકેટથી લઈને ઘણા રસ્તાઓ અપનાવતા હોય છે, પણ એમાં તમે પકડાઈ જાવ તો કડક સજા અને ડિપોર્ટેશનને કોઈ રોકી નથી શકતું અને ફરીથી અમેરિકા જવાના રસ્તા કાયમ માટે બંધ થઈ શકે છે. એટલે અમારી અપીલ તમને કાયદાકીય રીતે જ પ્રોસેસ કરવાની રહેશે. જો તમારું પણ કોઈ અમેરિકામાં રહે છે કે જે અનડોક્યુમેન્ટેડ છે તો આ વિડીયો શેર કરો, જેથી એ ડિપોર્ટેશનથી બચી શકે. માહિતગાર રહો, સુરક્ષિત રહો. તમારો જો કોઈ પ્રશ્ન કે સૂચન હોય તો કમેન્ટ કરી નાખો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અર્બન ગુજરાતી.